જાફરાબાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકતા મોટી સંખ્યામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. એસએમસીના પીઆઈ આર.કે. કરમટા સહિતની ટીમ ત્રાટકતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરોડો પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે. તેઓ હાલ ફરાર છે. જાફરાબાદ શહેરમાં જેટી નજીક સામાકાંઠે બોટમાં વિવિધ ઇંગ્લિશ દારૂનો જથ્થો આવતા પીઆઈ આર.કે. કરમટાની ટીમે ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા દારૂને અન્ય મુદ્દામાલ અંગે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એસએમસીની ટીમે બોટમાંથી 6,859 ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત 22,75,480 થાય છે. આ ઉપરાંત 6 વાહનો અને 7 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને 33,89,380નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રિપોર્ટર અકબર સૈયદ, જાફરાબાદ.